બેટા છોકરાને કીધું કે દંતાળી તું મેકતો જા, પણ કે ના બાપા થોડું જ ઉછલું છે, અને હું આર્યા બોરા ખાલી કરીને કે ફટફટ આવું. પણ લગન આયું મારા લાડકવાયા છોકરાનું લગન આયું. સરપંચ છૂટ્યા છે હવે. અલ્યા તારે ચમ હાથીથી અમુ ચાને પારાવ કયો હા? લાયા વટ ખોડી બોડી સરપંચ ખોડીએ છે ને બધું છે, યા? પણ છોકરો પેલા એ તમે ઉછલાન બોરા ભરવા લઈ ગયો છે કે જો તેરે ઈ લઈ ગયો છે, ત્યાં થોડું છે થાતે ભેગ કરી દઉં. ના ના ખટકઈ પાર લાવો તમ તાર ભરી નાખો લ્યો આ ભરી કાઢી લ્યો કંકુતરી પોગજો પા ખટકઈ 19 તારીખ લીધી નહીં. ટેકો કરાવવા આવજો. સારું સારું હો? આવશું આવશું. અને આ ફટાફટ આડી પતાવો ને તો મારા મંડપ રાતી રાસ ગરબા ઓય રાખવાનું છે. હમણાં? તાન સારું તે પછી તાણ એટલે કારબાર હું આમ શેરાઈ નસલ કઈ નાખું. કશો હતો ને તે હેડાઈને બેડાઈને પાવડો મારીને પોણી બોની શોટિંગ કમ્પ્લીટ કરી નાખો. પહોંચજો હેડો. હા હેડો તો પછી આમ તો ઘાસ વાપવાનું હતું, પણ પશુ વાયો તમારા વિવો શેડવાયો. અલ્યા અમુક થોડું આઘું પાછું કરી દેવાની મોહ. સારું કશું તાણ. હા, આવશું હો સરપંચ આવશું. હો ખટકઈ આવજો મારા આબુ ના પડે. અને હું કહેતો તો હે તમારા ભાઈને પોપટલાલને બોલાયા છે. જો ખાટા ઈનું નામ નહીં લેવાનું મારા આગળ. જો તારા આબુ હોય ને તો પ્રેમથી આવજે, નકર તું એ ઈન જોડી પડી રહેજે. એટલે તમારા ભાઈ છે અને બે ભાઈ જ થઈને અવસર કરો તો અવસર શોભશો. હગોવાલામાં વાતો થાય કે બે ભાઈ થઈને અવસર કરી દીધો આમ વાહ ભાઈ વાહ. એ તો હગો વાળાને ખબર જ છે કે એ સેવા છે. મારે કોઈ તમારું ભાષણ સાંભળવું નહીં, બધાને ખબર છે આખા ગામને. એ ખરાબ ના ખરાબ હોય ને તો ખરાબ જ થવું પડે. તાણ ઈને સારું પડી નહીં મારે શું પડી છે, એકલા કરશું અવસર. ઓહ આ બેટા સરપંચ ના ભાઈ નો હેતર જેટલો ખાલી છે કે મારા હોય કણ શેરડી નો હોય મંડપ બધો છે કે રાસ ગરબા જમણવાર રાખો. વાપર્યો? હા અને આ ઘરે બિહારીએ ને ત્યાં અહીં તમ બાયડી ના જાય જો હુંડી વળીએ તો હુંડી તમારા મારે ઘેર રહેવાનું છે. રાત દાડો સારું હેડ શું કીધું હો? ચાર પૂરો આપણે પે ઘાસ વાઢી દેજો. સારું હેડ હો સરપંચ મોની એવા નહીં, એવાનો ભાઈ તો કમ્પ્લેટ છે, પણ આરે હવે થોડા મોટા છે એટલે પણ મોની એવા નહીં કે તમારા હેતરમાં જમણવાર રાખવો છે. હવે બીજો વાત તો ના પાડજો કે ભાઈ તારા હેતરમાં રાખ, પણ હવે આ સરપંચને મારે શું કહેવું, પાછો બોલું છું પાછા બોલવા આમ તો કોળા ફાડ છે. આ કારીગરો એક તો હવાના વહેલા આવી જતા હોય તો ખટકઈ પાર ના આવે. મારા ઉડશા મોડું 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 ટાઈમ થાય એટલે હેડવા નહીં. ખબર કાકા ટીના કેમ ભાઈ ઓઠો લો છો? ઓઠો ભાઈ નહીં લેતા, જો ને ભાઈ રોડો પડ્યો છે કે હમણાં પેલા કારીગર આવે તો પ્લાસ્ટર ચાલુ કરે કે આ મુવડી કીધા તો ઓઠો લઈ છે. હવે જાગો કે હેડો ઘરમાં વિવાયા ને હા? અવસર આયા ને. શું અવસર તો ઘણી વાર ભાઈ મારતો છોકરો તો જાણો છું. આ સરપંચ તો મારા ભાઈ ન નહીં, તમારે પહેણાવાનો છોકરો પહેણાવાનો તો સજ નહીં ને. તો પછી હેડો કે કોમ બમ બધો પાડો ને આ બધું સજાવો બધું આ બધું શું કોમ પ્લાસ્ટર બધું બાકી છે. સરપંચ ના છોકરાને પહેરાવાનો પણ અમારું શું લેવા દેવા કે અમારે શું રાગ છે કે અમારે શું બોલા સાલો છે ખબર નહીં. પણ પોપટ કાકા એવું ના રાખાય, ગમે તે પણ તમારા ભાઈ છે. હવે આવો મોટો અવસર હોય અને ભાઈના ઘેર ના જાય તો એ અવસર બૂઠો જેવો લાગે કે હળો. ટીના બધી તારી વાત હાશી, મારે તો હાલ જવું છે, પણ તને ખબર છે કે પેલો યોન ઘેરથી કંથેલનું ઝાડું હા આ એ આવીને તારના તો ઘરમાં કજ્યા આ સુધી અમારે કજ્યા નહીં મતે બોલો. પણ પોપટ કાકા બૈરોના વાદે આપણા ભાઈઓમાં ના વેર ગલોય ઝઘડા ગલોય અને ખોટું વસ્તી વાતો કરે. અમારે- તો એવાના સરપંચ છે એવાનો ભાઈ છે ને કે ભાઈને જ બોલાવતા નહીં, પછી ભાઈઓને એવાનો જ કે રાગ નહીં તો ગામમાં શું રાગ કરાવશે રાય? વાત તારી હાશી છે. કારણ એવાનો પોતામાં કે રાગ નહીં ભાઈઓમાં તો આવું ને આવું કરશે ને તો આવતી ચૂંટણીમાં હારી જશે. તાન હું તો બૈરાનો વાદે ના થો ને બે બધા ભાઈઓ ભેગા થયો તમે રૂડો અવસર પાર પાડો. આ તો એક વખત અવસર આવે કોઈ આખું ગળે તળે ના આવે. વાત હાચી. અને જો બહુનો મેણો રહી જાય કે જો એના ભાઈ ના આયા કાકા ના આયા. બોલાવો આવો તો હું તો હાલ દોડીને જવા તૈયાર છું કે હાલ મને જેટલી ચિંતા હોય ભાઈ કે મારો ભત્રીજો પહેરતો હોય આમ આમ શો અવસર થાય ગામમાં
વટ પડી જાય કાકાનો તૈયાર થઈને આવું પણ મને બોલાવતા નહીં બોલો. એ ચિંતા કરશો નહીં, એવો થોડો હું જઈને કહું હેડો. ટીના. એવું હું સમજાવું કે ટીના. આવું ના ચાલે કે ભાઈનો થોડો પડીને કાંઈ અવસરમાં. ટીના હા તું જઈ નહીં ખોટોયા. તને કોઈ અવરું ને હવરું બોલે ને તમારા છોકરાને સહન ના થાય ને ખોટા કજિયા થઈ જાય રવા દે. મારા દખી તારા નહીં જવું રા દે. હા એ તો ગરજ હશે તો આવશે, તારા નહીં જવું. હા જા. પોપટ કાકા હારું મને થોડું લાગી આવે છે કે આ ગામના સરપંચ બોલાવ્યો એના ઘેર જ આવું છે. વાત હાશી પણ ટીનામાં કરીએ હું. ના હોય તો કોક ગમે તે કરો અને રાગ કરો. એ હા જે જૂનું બધું છે ને એ બધું ગોડી ગાલવાનું. આ બૈરોના વાદે મેલો ને ચાલ બધું. એ સરપંચ ના ઘેરથી સા જેવી લ્યા. ના ના તો અમે ના, ના. ઘેર તો નહીં દો પણ રસ્તા પર તમે ભેગા થાય તો હું કહું કે આવું બધું ના ચાલે. અરે તો તારા બાપાને કહું કઈ વાર કેવું બધું આ ગામમાં આવું ના ચાલે. પાછું ઘેર ના જતો હો ને કે પાછું ના, ઘેર નહીં. અવરા કજિયા થશે હો. ના ના એ તો મારા બાપાને કહું ને કાઢાવતી હા તો. એ કે ભેગા થયો હો સારું. આ લોકો ગોમનો મેનો મારી જાય કઈ જાય કેટલું તો ઠપકા આવે છે કે તમારા બે ભાઈઓને રાગ નહીં. અમે બે ભાઈઓ પેલા સેવા ફરતા અને આ જ્યાંથી આવીને છે ત્યાંથી હિસકા થઈ ગયા છે. સરપંચ લે શું જો મારો ભાઈબંધ લે હું કરો છો તમે સરપંચ આવો 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 બધા ગામનો સરપંચ છે ને પણ મારો સરપંચ તો તું છું આવો સરપંચ તમે મસ્તી કરી ભાઈ પણ છે આપણે તો ના પાણી નહીં લાવ શું નહીં લાવ આર પાણી બધા પીતો આવ્યો છે એવું છે તાર મારે પાછું વ્યવહાર એવા ને એક નંબર તાર વ્યવહાર ના તો તમે ખરા જ એ આલ્યો પેશલ આલવા આવ્યો છું. રાત દાડો રહોડું બધી જવાબદારી તમારી છે. શું કીધું કંકોત્રી સપાઈ દીધી તાન અમારે તો આપણે મુહૂર્ત કટાયું 19 તારીખ આવી છે વાત મળી હતી કશું હતું ને હું હતો છે કે બગી કરી છે પેશલ તમાર માટે. અલ્યા છોકરો ઘોડી ઉપર બેસે અને તમે પાછળ બગી અલ્યા ઉગા ખર્ચા કરવા પડે મારા ભાઈ ખર્ચ. ભાઈ બંધ છીએ કોઈ આપણે શું કહે પેલા કરવાનું હોય કઈ ભાઈબંધ માટે ખર્ચો ના કરીએ તો કના માટે કરીએ ધૂમધામથી લગ્ન કરવાના છીએ. સાચી વાત છે પણ ખોટા ખર્ચા કરીને હું લેવાનું કયો ખર્ચો જ કરવો જ પડે. હું એક ના એક છોકરો છે મારે શું બીજો છે ના ના બરોબર ચાલ. વાત સાચી છે બેહો ચા મિલ શાને હા મારે હજુ આયોજન બધું કર્યું છે હું હા. કેવું પડશે બધું ના ના કેવું તો પણ જ કે આવડો મોટો અવસર લઈને વાળા બધા કંકોત્રી ચાલતા જો મને જો હા, એટલા હરકમાં આવી ગયા છો હું કીધું હા, હા. ખટકઈ આવજો પાછા. એ હા તમારે જા રહોડાનું બધું કોમ તમારે સંભાળવાનું છે. શું કીધું કશો હતો નહીં જાણે અને ગરબાનું જો આયોજન રાખી જોડી ગરબોનું ખાટાભાઈ ખેતરમાં કાટા ભાઈ ન્યા એ નવરું જ છે ખેતર પૂછલું ભરતા હતા તો ફટાફટ ભરજો ખટકઈ કહું હોય આયોજન બધું હોય છે. એવું છે જાણ સારું સારું હળો હા હેડો તો કે કંકોત્રીમાં તો ખાલી ઈઓનું નોમ જનીઓના ઘેરથી નું ને છોકરોનો એઓના હકા ભાઈનું તો નોમ જ નહીં પાછું અને આ જમણવારે બીજાના ખેતરમાં એના ભાઈનું બાજુમાં નહીં. સરપંચ તમે સરપંચ બન્યા છો પણ વ્યવહારના સરપંચ નહીં હો ખાલી ગોમના જ છો. સારું શું કરું સારું સરપંચ મારો ભાઈબંધ છે ને મારે જવું કે ના જવું એ વચમાં મારે વિચારવાની વાત થઈ છે. કોક કરીએ મારા ઓછા બે ભાઈઓને અનુરાગ છે એનું કોક સોલ્યુશન તો લાવવું પડશે નકર બહુ વાતો કરશે. થોડો હગવાલો બાકી કણ પહોંચાડી દઈએ બેનપણીઓ તો અપાઈજી આવો સરપંચ ટીના લે હેડ તો આ ઓય માં બેનપણીઓ ને બધાને કંકોત્રી આપવા દીધી એમાં સંજન લગન છે ને લે તું હારું તું હોમો મળ્યો આવજો પાછા સકુટુંબ આખું કુટુંબ હો આખું કુટુંબ આવજો ગરબા મે આવજો ને ડીજે મે આવજો ને મસ્ત ધામધૂમથી લગન કરવાના. સરપંચ છો અને સરપંચના ઘેરથી તમે એટલે લગન તો થોડો જેવો તેવો થયો ગમમાં ગયો તારે કોઈ ખૂટવાનું જ નહીં બધું બસ ધામધૂમથી જે હોય એ બધું. પણ હું કહું છું માં તમે અવસર તો ધામધૂમથી કરશો પણ એમાં એક ખોટ રહી જાય ખરી. હું ખોટ રહી જાય અને ખોટું મેણું રહી જાય બોલો હું બધું સારું કરો છો પણ એક વસ્તુ તમે ખોટી કરો છો એના તો એ સુધારજો કે વરઘોડો વરઘોડો નહીં હા. આ તમારે નહીં દિયોર પેલા પોપટ કાકુ
એ ઈવોને ના હોય તો ઈવોને સમજાવો ને, ના તો અવસરમાં બોલાવો એટલે આમ થોડું સારું લાગે. આ તમે સરપંચ થઈને તમે એમને ભાઈઓમાં આવું રાખશો તો પછી ગામવાળો તો હું તમને જોઈને એકસી બધું. આ તો ઉપર તમારે તો બધા ભાઈઓને ભેગા કરવાના. આ તો તમે પોતે જ થતો નહીં ભેગો. શું જતો તો ટીના તો હું તો ગામમાં હા જતા ને તો એ લગનમાં ના બોલ તો ના આવતો. બસ લાય કંકોત્રી ચાલશે, નહીં આવતો તમારા કુટુંબે નહીં આવત તો ચાલશે. ખોટી ખોટી વાતો એ અમાર દિયરના નહીં બોલાવા અમાર. મારા ભાઈઓ વગર અવસર ના શો ભાઈ કહું છું. અરે બધું શોભા. ના ના ભાઈઓને બોલાવાના ન બોલાવાના તમે જે કરતા ને કરો, ના આવતા ચાલશે. એક ના એક છોકરાના વિવાહ ઈમાણ વાળી અમારે એમને બોલાવા જવાના હોમાંથી. જો આ કે કોમ ભેળા થવાનું હોય તો શાંતિથી ઊંઘી રહ્યા છે. કોઈ હોન ચિંતા છે? મેઠાભાઈ, ઓ મેઠાભાઈ, ઓ અને આવો અલે આના ઊંઘો આવે છે કયો? અને આવો મારા ભાઈ, આવો ખાટા ભાઈ. કારણ અમે હેતરમાં દૂર ભરવાનો હતો તો પડી મેકીને આવ્યા છીએ, અને તમે ઠંડા જોઈ ચતુડીના પડી રહ્યા છો. અલે આ શું કરે કે હું યાર આડો હાલ જ પડ્યો ને, જો કોઈ આવી ગયું લાવું પોણી પર. ના ના, પાણી પીવાનો ટાઈમ નહીં, પાણી પીવું એ નહીં. પૂછે કયો, હા પૂછે કયો શાંતિ. શાંતિ તો શું છે, બધી હળમળ જ છે કે તો તમારે હું હળામળા કરવી છે યાર? હવે પાલી ગયા છો ને, ઘઉં લઈ લીધા. હવે મારા હળમળા નહીં, પણ પેલો તમારો ભાઈબંધ નહીં સરપંચ, હા સરપંચ હો, એ ફરી ફરી કંકુતરીઓ હાલે છે ને. અલે હવે મારે હમણાં આવી ગયો તે મને કહેતો હતો કે તમે આવજો. મૂકું કશું હતું નહીં, આવીશું આપણે, બીજું શું કરવાનું તાણ. અલ્યા આપણા જવાની ના નહીં લ્યા, પણ તમારે કોક એને ઠપકો તો આલો પડે કે ના આલો પડે. તમારો ખાસ ભાઈ બંધ છે, તમે એને કહી તમે કહેતા નહીં. સમ એ એકલા ઘેર વિવાહ કરે છે, પેલો એવાનો જાણો ભાઈ એકલો બાપડો છે. અલ્યા મારી વાત તો હમણાં મને કીધું ને કે તમે રસોડા પર ઊભા રહેજો ને, બગી લાવ્યો તમને બેહારવાના છે ને, મને કે વળી સરપંચ તમે છો ને. મને આ બધું હાલ હમણાં આવીને કૂટી ગયો, બધું કહી ગયો. એ તો મને એવું જ કીધું છે કે તમારા ખેતરમાં પાવડો મારીને પોણી છોટીને કે જમણવાર ને કે રાસ ગરબા ને તમારા ખેતરમાં રાખવાનું છે. હવે પેલા પોપટલાલ નું ખોટું ના લાગે મારા ખેતરમાં રાખે તો? સાચી વાત છે, ખોટું તો લાગે જ કે ભાઈ ભાઈ પોતાનો છે યાર, તાણ પછી? એકલો છે યાર, શેમ ખોટું ના લાગે? પોપટલાલ ઘેર બેહી રહીને એરા વિવાહ કરીને મોહનતણ ના કટકા ખોય તો પછી પેલાને ખોટું લાગે કે ના લાગે યાર? હવે પેલા પોપટલાલ નો છોકરો જોઈ રહ્યો હોય ને ઓનો છોકરો મોહનથાળ ને નાસન કૂદી યાર, કેટલું ખોટું લાગે કયો? ખોટું ના લાગે જ છે. પણ શું કરીએ કે હવે સારું ખાટા ભાઈ આપણે વધારે કહેવા જઈએ તો આ મારા સંબંધ બગડે છે પાછો. અલ્યા સંબંધ બગડે તો બગડે, પણ બે ભાઈઓ એક થઈને વિવાહ કર્યો તો અવસર કેવો લાગે? રૂડો નો રૂપાળો. એ તો વાત સાચી છે, ભાઈઓ ભેગા થઈને કોઈ પણ અવસર કરી સારો જ થાય. તો પછી હોબળો, હા. એ તમને બગી બેહારે ને તો બગી માં ના આપણે બેહાય. જો આપણા ગોમ રીતિ જવાનું, એ પેલા એમ કહેવાનું કે તારા ભાઈનું બોલાય. અરે વાત તમારી સાચી છે કાટા ભાઈ. હા. નકર જો હારો છે ને પથ્થર ને ઓગળી નીકળી જાય ને, જો આપણા હાલ આપણા જવું અવસર પતી જાય ને પછી તો પોપટલાલ ને બોલાવા કાઠા છે. કદી રાગ જ નહીં થાય. હા અને આ તો હાલ તો એના પથરાની અસર ઓગળી છે ને તે મોની જ નકર પછી તો આ સરપંચ ગોઠાયો નહીં. સાચી વાત છે. અને આ કદી કદર નહીં કરે પછી ભાઈ ની. આપણે જવાનું કે ભાઈ તારા ભાઈનું બોલાય તો અમે આવશું, તારો ભાઈ નહીં આવે તો અમે નહીં આવીએ. વાત સાચી, વાત સાચી છે? વાત સાચી. પણ હું કહું છું આપણે એ નહીં અત્યારોથી કહી દઈએ, નથી 15 દાળ વાર છે ને, વાર છે. અત્યારોથી છૂટી પડીએ, કોનો ઉકેલ લાય, નકર પછી અમે નહીં આવીએ. હા કાં તો મારા જેવા કોઈ મૂર્ખા નહીં જો અમે આવીએ તો. હા પોતાનો ભાઈ પડી રહે ને આપણે અવસર કરીએ એટલે ભાઈ ની શું કદર છે પછી? કોઈ જરૂરત ના પડે. હા? મને તો એક મારો કામ કરો, લેવડા જવું છે તારે? જવાનું છે ને. હા ઓવા. લેવડા એને કહી દે સરપંચ હતો હું, તું મોટો સરપંચ ગામનો છે, જો તારા ભાઈને તારા રાગ નહીં તો બીજો તો હું રાગ કરાવવાનું છે? તાણ પછી? લગ્નમાં ગમે તેમ રાગ કરીએ કે તું. મને તો કે અઠવાડિયે મોરી આવી જજો. અલે મને એ કહેતો તો આ રસોડા પર ઉભું રહેવાની બધી વાતો ઘણી કરી, પણ મને થોડું દુઃખ તો લાગ્યું તું. એટલે પત્રિકામાં એના ભાઈનું એ નામ લખાઈ નહીં. બોલો કાલ ઉઠીને ઈવાનો ભાઈ અવળો થા દારી લઈને બેસે જોપાવે છે કે મારા વગણ શિવો જાય છે ના વગણ. સાચી વાત, વ્યવહારની વાત છે. પણ કોનો અવસર ભેળા કે નહીં ભેળાય? વાત આવી એના કરતી આપણે છે ને અવસર ભેળા એના પહેલા આપણે એને ઓછો ખોલી નાખીએ. શું તાણે? કીધું કે ભાઈ આ રીઓનો રસ્તો કર, કો તો પછી અમારે આપવું નહીં. બરોબર છે. હાપુર તો પોન માં આવશે તો જરા નહીં આવે. અરે મતલબ ઈ છે બાર હો. તો અને આ તો પાછા કોઈને ગોઠવી નહીં, આ તો ઘર જ છે એટલે. સરપંચ જેવા તો ઘણા છે તે ભાઈઓનું વળા મેલી પછી એકલા વિવાહ કરી લેશે. મારે આડું કરતા હોય હાલો ફટાફટ. અવસર ના જો પણ મારા ભાઈ ના હોય ને એ અવસર અધૂરો કહેવાય. હું કાપડો બનાવી જાય કે આપણને
કે તમે પડ્યા પાથરારો છો એટલે ઈ ભાઈની કોઈ કદર સાચી નહીં વાત કર. છે. દોડો. આપણા જેવા જો એટલે ભાઈઓને શું કદર થાય બસ. બધા હું પતી જઈ કંકુતરીઓ હું આ એક રહીશ ડોશી આવ એ ડોશી હા એ સંજન માસી કે શું આવે જઈ શું જઈ લે આપીને આ બધા કંકોત્રીઓ શું કાન રખડી આવી રખડવા નથી જઈ કંકોત્રીઓ આપવા જઈ હતી લ્યો મૂકો આલી ના જેટલી ઓછી થાય એમ. યા અને હું શું કહું તમને ઓકે પેલા ટીનિયન કંકોત્રી નહીં આપવાની હો એના કુટુંબમાં કોઈ આબુ ના જોવો અલી આબા દે કતો વેકવાર કાઉન્ટર ઉપર મોહનતાર એ વેક નહીં વેકાય ચાલશે એ તો કોઈ બી મેલાનું ઊભું કરી દઈશું છોકરું વળી પાછું વાલા હું થયું લ્યા હું થયું તે એ પંચાયત કરે છે તમાર વાંધો ભાઈની કે ઇન્ના બોલાવો ઇન્ના વિના અવસર અધૂરો રહે ને આમ ના તેમ ના કશું ખોટી વાંધો વાતો નહીં ઈ ના પાડી હા ના પાડ દેજો જોતા જ નહીં કે મેં તો કંકોત્રી આલેલી લઈ લીધી તો કોઈ જરૂર નહીં તમારા બાની બરોબર છે તા હા મેં આલી દીધી તમે બધા આપી કંકોત્રી હું એ બધા આલીને આવ્યો આ મથુરિયાની ખાલી રહી જશે નતા ઘેર ઘેર નતા હું રૂબરૂ જઈને હોજગાર લેવું હવે આપી દો એટલે આવું બાકી નહીં કર. રહીશું ને ખટકહી આવું કે વેલા આ મેઠા ભાઈ ને બધાને ઘેર આલી બધો નાલ દીધી ખાટા ભાઈ મેઠા ભાઈ પેલો તૈન ઘર બીજો હતો ની બને આલ્યા કોઈ કહું. રહી ના જોજો આઈ જ જજો કહું ટોપુ કરા ત્યાં બીજે નું બધું પાકું છે પછી ફોન કરવાના ના આવે લાઈવ પ્રોગ્રામ કહી દીધો છે આપણે પેલા દિલીપભાઈ કીધું હું Yeah. બનાવું કયો ખાવાનું તો હું બની દે શાકનો રોટલો જે બટાકા હોય સલાહ હાલવા માંડ્યા હું કહું હજુ કાલ બપોરનો છોકરો ને આપણો ખાનું સલાહ હાલતું છે એ રહ્યું વાત હાચી છે. પ્રાણ ના પાડ દેવાની ઈ હું વળી ડોશી હા તે તાન બોલાવશું આ પોપટને વિવોમ હું બોલ્યા વિવોમ કહું બોલાવશું પોપટ કાચું ખાશો તમે એમના વગર હા તો પૂછ્યું તને કહું બોલાવા કોઈ બોલાવવાની જરૂર નહીં બોલાય તો ખબર છે તમારી મને પૂછે વિના એ બાજુ જવાનું એ નહીં હાર હેડ નહીં બોલાવે હેડ. સંબંધ જ નહીં રાખવાનો કોઈ ના કશો વાંધો નહીં એકલા કરીશું આવશે કે બધા આપણે તો કુટુંબમાં એ બદલ ડોમુ હેડ ફટ બદલ હે ડોમુ હા પોપટલાલ એ પોપટલાલ આવો બેઠા ભાઈ અરે ઘેરો હું જેટલી પોણી વાળી છે કહું. આ છોકરો બે પોણી વાળવા તો ડોમુ વાળા ડોમો આ બાજુ છે ડબો જોઉં કે કાળિયો ત્યાં આવે છે ઓ કાઢી ગયા હારું હારું ભાઈ પૈ દો હવે તને કેવા આવી છે કે બોલ છે બસ આ જો કે સારા ડેસની આવી જઈ છે નાના પાકી જાય પણ હું કહું છું હા લેવડો તમારું કોમ છે તમારે પહાણા આવ્યા છે સ્પેશિયલ આયા છીએ. અને તમારે લઈ જવાના છે મારે હોવે. પણ હાલ તો પોણી વાળું શું કે હા? આ થોડી વાર કલાક રહીને આવું કલાક નહીં હા હાલ જ અમારા અંગાથી આવવાનું છે અને પોણી વાળ્યું છે ને પોણી તો કહી દે છોકરો વાળ છે પણ તમારો હાલ ખાસ કોમ છે. એવું તો વળી છે એવું કોમ છે મેઠા ભાઈ કહું છું હા તમારા ભાઈ આવી જવાનું છે ગટુજી નહીં મોટા ભાઈ છે જો ખાટા ભાઈ મેઠા ભાઈ હું પોની વાળું ને બરોબર છે મારે ઈવાના ઘેર આવું નહીં હોભળો પોપટલાલ હા અમે એ માટે આવ્યા છીએ મેઠોભાઈ ને અમે બે જણા કે તમારા ભાઈના છોકરાના ભત્રીજાના વિવાહ છે કે નહીં હા તે રાગ કરાવવાનો છે એટલા અમે તમારા પહાણ હેડે હેડે આવ્યા છીએ. જો મેઠા ભાઈ આમાં તમે જફામ પડજો નહીં આ રાગ થાય એમ નહીં તમને ખબર તો છે કે મારા ભાઈની ઘેરથી મારા ભાભી છે હશે કંથેનું ઝારું તાન બોલવાનું બહુ ખરાબ ને કજ્જો કરતા વાન નહીં હા અને ખોટા આપણે ઈકને જીએ અને બે ચાર શબ્દો તમને હોભરાવે ને મને હોભરાવે ને સારું ના લાગે અને નહીં જીમ પહેને ની પહેરવા દો મારે તો શું વિરોધ કરવો છે અલ્યા વિરોધ નહીં કરો તમે આચા છો તમે સીધા છો બરોબર છે પણ તમારો પત્રીજો પહેણી જાવ તો જિંદગીમાં તમે ભેગા નહીં થઈ શકો જો એ મોણસ છે ને અત્યારે અવસર કરી નાખશે ને અમારા જેવા બોલાવીને તો બસ કદી તમારી કદર નહીં કરે કદી બોલાવા નહીં તમારે તમારું ધ્યાન નહીં હાલે હોભળો પોપટલાલ અમે તો તમારા અહીંયા આવીએ એ સરપંચ ના જઈએ પણ તમે જિંદગી સુધી બે ભાઈ ભેગા નહીં બે શકો. વાત તો તમારી હાશી મને ગોમમાં છે એટલોય મેનો મારે કે ભાઈઓમાં રાગ નહીં હા પણ હું કરીએ કયો હું કરીએ નહીં અમે આયા છીએ બરોબર તમારી એક શબ્દ બોલવાનું નહીં એ તો અમારો વટી નખવી છે ને હા. અમે કેવું એ અમારે બોલવું છે ને એ તો એને અમારો દબાવો છે ને
એ તો અમે એને લાવશું અમે પક્કડમાં અમે લાવશું એ ઓકો રહીને તમને બોલાવશે ને રાગ કરશે હાલ ખરું ને પથ્થર ને અસર ઓગળી છે ને તાર સુધી બે ભાઈ એક થઈ જાવ રાગાઈ થઈ જા અને જો પથ્થર ને અસર થી ઓગળી નીકળી જાય ને તો પછી પોપટલાલ તમે કોણ અને એ કોણ પોણી વહી ગયું ને એટલે પટી ગયું પતી પછી ગયું. એટલે કહું છું લેવડે પોણી કાળિયાને કયો તમારી નહીં બોલો અમે બેઠા નહીં તમારે ઈવન ઘેરથી હું બોલે અમે છીએ જો મેઠા ભાઈ ખાટા ભાઈ આપણે ઈ જા કોઈ તું તારી બોલે તો હું તો ભાઈ ફટ દઈને ઉભો થઈને હેડ્યો અમે નહીં અમે નહીં અને એક એવાને ડોશીને તો કહી દેવું કે ભાઈ ભાઈઓ વચ્ચે બૈરોની પંચાયત નહીં હા હા તો કશો વાંધો નહીં બરોબર છે હું કહી અલે અમારે ચિંતા છે તમે ભાઈઓ ભેગા રહો તો મને શાંતિ થાય વાત સાચી. અમે તો ભાઈબંધ છીએ પેલા તમે પોહો પછી ભાઈબંધ પોહાય ઈ નાખ પડી પર એના કા મુરત જોડા જ્યાં હા આ કંકુત્રીઓ સાપી તો આ લગાડીને ખબર ના પડી કે લે આ જાણો ભાઈ છે તે બોલાવું હા બરોબર અમે બધું કંકોત્રીમાં જોયું તમારું નોમ નહીં પણ આપણે તમારું મોટું મન રાખવાનું ભાઈ શું કેવું હા. હા જો રાખ થતો હોય ને તો અમુક વસ્તુ જતી કરવાની બરોબર મારતું છે ભાઈ મઈખોર. હવે એના જેવું શું થવાનું હોય હળો. તમે હેળો હેળો, એવું નહીં બોલો એ કાઢ્યાવ એ પોની વાર જે બે શર્ટ આવો ડોશી હા. લેટન હું ગોમમાં વાટો મારતા આવું. આ તો ખરા તાર કે હું કરવા જાઉં ગામમાં યા તાણ હજુ બીજો ઘણો કોમ બાકી લગન નો એ સંભાળો કે ઉપડે ફટ દઈને ગામમાં નવરા પડ્યા નહીં જઈને કહું સીધાની વાત કરતા આવું કે સીધું તો આપણે બજારમાં લેવા જઈએ હોજ ના એમે મારે 2-3 હાડીઓ લાવીએ હા છે આમ વાસી તો જાય બે કે એમને ખાલી ખોટા ઓટા ફેરા કર કરવાના સરપંચ હો ભાઈબંધ ભાઈબંધ, આવો. બે. એ આવો મેઠા ભાઈ ઓ, આવો ખાટો તો તમે તો ભલે આયા મેઠા ભાઈ પણ અમુક લોકો આવીને તમારા ઘરનું ઓગણું લજવા આપણો ભાભી શાંતિ રાખો ભાઈઓની મીટિંગ હોય ને એટલે બૈરોની વધારાની પંચાયત ના કરવાની હોય જે કહેવું ને ભાઈ કહેવું એ તો અમુક મીટિંગ હું કરવાની આમ કીધું જ છે કે તમારે હિતમ રાખવાનું છે જમણવાળો રાસ ગરબા અને મેઠાભાઈને કહી દીધું રસોઈનું કામ બધું તમારે સંભાળે તમે આ બાજુ આવો. ન્યા આ બાજુ આવો. મસી પોપટલાલ ગયા. બેહો. આ બાજુ આવો. બેહો, હું શું બેહો, હું ગભરો છો, બેહો. કોઈ ભાઈ બેહવું નહીં બેહવાનો ભાવ પૂછા તો બેહીએ કે તો બધું થાય તમે ચિંતા કરશો ને. ઓ બેહો. બેહો, હું શું ને રાગ નહીં કરવાનો હો મેઠા ભાઈ રાગ કરવા લઈને આવ્યા તો રહેવા દેજો એ રાગ નહીં થાય ન્યા એટલે ભાભી શાંત તો પડો હું તમે ડાયરેક્ટ બસ જે મોટા હોય કાઢી નાખો છો બોલી નાખો છો હું છે ને હું નહીં પેલા જોણો તો ખરા વણેલું જ છે બધું ખુશ છે તે અમે એટલા જ આવ્યા છીએ જે ભાભીને વાત કરી ને યા. એ માટે આવ્યા છીએ એટલે હળો હવે તમારા પ્રસંગની 10-15 દાડા વાર છે ઓનો કોઈક નિવાળો લાવડો શું કરવાનું છે આ અમને બોલાવાના છે કે નહીં બોલાવાના કેવડો ચોખ્ખી ના તો પાડી નહીં બોલાવાના આજે ના જો કાલે ના જો એ તો થઈ જશે અમારો અવસર એમના વગરે તાન એવું ભાઈ એટલે શેમ નહીં બોલાવા એટલે ભાભી બોલાય નું કોમ છે તાણ અત્યાર સુધી કોઈ ભાવ પૂછ્યો નહીં ને હવે બોલાય નું કરવાના એટલે આવા જ ભાવ પૂછવાનો છે તાને હારા ભલા તણ ભાઈને ભાવ પૂછવાનો હોય તાણ કોઈ પૂછવા નહીં બહુ ભાવ પૂછે ભાઈઓ એટલે તમે નહીં બોલાવો એમ નહીં બોલાવાના અમારા આ મરી જઈએ તો એ રાગ કરવાનો નહીં એવું છે આવતા ને લાકડા હું તો કહું લેડો ખાટા ભાઈ બેહો બેહો તમે તો થોડા બે શબ્દ કયો આ ભાઈ રૂ તમારું બોલ બોલ કરે છે કોક તો કયો મોટા મોની બે શબ્દ તો બોલો જેમ બેઠા ભાઈ એવું નહીં મારો ભાઈ છે મને થોડી એ દયા ના આવે તો કયો મારો તને તો કટ બોલાવો છે પણ ડોશી હું ડોશી ચાલ ભાઈ હું પૂછું ડોશી ત્યાં મેઠો ભાઈ કી છે તો બોલાવશું હા તો વાંધો નહીં તમે તમારા ભાઈ થઈને પ્રસંગ કરી દો હું જતી રોમાં પિયર ના પાડે છે એટલે એમ કે છે ઘરમાં એ કે થાય એમ તમારે એ કી થાય મારે પૂછવું જ પડે કે તાર ડોશી કે તો કોકણી પોણી લઈને મરી જાઓ સરપંચ કા બન્યા છો પણ ભલા આદમી જો હું છો તમે તો પણ આમ તમને નહીં કીધું રહો રાનકોમ તમે સંભાળજો જમણ વાળાનું બધું આયોજન ઓનસી અને કેમ રાખ્યું મેઠા ભાઈ યા ખૂબ જરૂર છે એ નહીં આવે તો હું ઘણા જાઉં છું. ભાઈ તમે કોઈ બધા જરૂર નહીં. નહીં બાબરા. કોઈ જરૂર નહીં ભાઈઓની જરૂર નહીં અત્યારે હુંદી ભેગા હતા ને આમાં ભાઈઓ આવી ત્યાંથી આ કજ્જા પેઠ્યા હમણાં તમે શાંત પડો કરીએ જે રસ્તો અમાર પાણસાઈ ને
ચિંતા કરશો ને તમે તો ઓકારાને એરા નાખીને સરપંચ તમારા ભાઈ કહેજો. હું નતો કહેતો તમને મેઠાભાઈ કે કશું હેઠતું નહીં અને તમે રાગ કરવા ખોટું લઈને આવ્યા મને. હોમે સાથે એરો બોલાવશે, તમારા ભાઈ બોલાવશે એટલે અમને રસોડા પર મેળવા છે એમ? યા હા રસોડાનું કામ બધું તમારે સંભાળવાનું છે અને બગી વાગતે ગાશે તમે જ બેહાડવાના સરપંચો મારા. અને અમને કોમ હું આલી છે ઇવન હેતરમાં બધું પાર્ટીનું આયોજન. હોભળો સરપંચ, યા તમારો ભાઈ તમારા ઓગણા પગ નહીં દે ને યા મારા હેતરમાં કશું પાલટી નહીં થાય કે જમણવારે કશું થાય નહીં, હું રાતી કાઢવી કાઢે. અને હોભળો તમારો ભાઈ નહીં આવે ને તમારે ઘેર તો આ મેઠો કોઈ રસોડા પર નહીં ઉભો રહે અને બગીમાં નહીં બે કે હવે લમણો નહીં કરે. પણ માર ભાઈબંધ તું નહીં એટલે આવતો. ભાઈબાન એટલે મારા તમારી આપવાનું જોઈ હા કોઈ ના આવવાની જરૂર નહીં, ચાલશે. કોઈ ના આબુ નહીં, વિવો થઈ જશે. બેહાડો કશો વાંધો તાને. નહીં, અમને નહીં બોલાવ. કશો વાંધો નહીં. બેઠા મારી વાત સાંભળો, કશો વાંધો નહીં. કોઈને ના બોલાવ તો કરો વિવાડો. વાત તો પણ મારી અમારી કોઈ કદર નહીં ને કે ભાઈ ની તમારે નહીં કદર એટલે ને? પણ હું શું ના તમારી તો પાડું? કદર છે બેઠા ભાઈ, તમે આવડી વાતો કરો છો. અમાર રાગ નહીં કરવો પણ. એટલે અમને બોલાવા છે એમ? અને તમારા દીવન ને નહીં બોલાવ એમ ને? હા મેટા તું હજાર વધારાનું સપ કરી છે. આમ તું એકલી વિવો કરે એ નહીં આવતો, આખું કુટુંબ નહીં આ એકલી કરવાની વિવો કર એકલી ચાણ વળી. તમે એમ કરો હવે. હોભળો ભાભી, તમારા ભાઈ જોડે રાગ ના કરવો પડે, તમારા દિયર જોડે તો અમારું કુટુંબ આવે એક Yeah. કઈ મારું એ કુટુંબ નહીં આવે. બસ તમે એકલા કરો, કોઈ છોકરું જમવા આવે તો કહેજો. હા કરો વિવો છે એવો કરો છે. આ ભાઈ હારું હેડો. ના ના કરો સરપંચ કરો. અલ્યા, મેઠાભાઈ મારા ચિંતા દખી. કરજો. લે અલ્યા, તમે ઝઘડા ના કરશો મારા દખી. ભૂલ થઈ ગઈ ભાઈ. ભૂલ નહીં, સમજાવો ઈવોને સમજાવો. કીધું એ તો હા આવા તો તમારે તારી લઈને નહીં બેવાનું, હું બેહું. મારા હા. કુટુંબમાં છે મોણસ ઓણા ઓગણા આવે છે. મારા જોઉં છું. કુટુંબની કોણ આવે છે? ચાર જ્યાં ભાઈ નહીં આવે ને તમારે ત્યારે જે કોઈ નહીં આવવા દઈએ. અને અમે નહીં આવીએ ને તો ગોમવાળા નહીં ગોમ આવે. વાળો નહીં આવે. હા કહી દેવું ગોમમાં કજો શિયો જાય છે સરપંચ ના અવસરમાં. હા બોલાવો તમારે જેને બોલાવે લે. હેળો. આ જવાબ મુતાને બેહો બેઠા ભાઈ. નહીં બેવું. બેહો માં છેડા તો તમે બગાડશો. બગાડવાની વાત નહીં ભાભી. બે બોલ. આ તો વ્યવહારની વાત છે. તમે તમારા ભાઈને ના બોલાવો ને બીજોને બોલાવે ચાલતું હે? તમારા ઓગણા તમારો છોકરો હગવાલો મોહન થાળ જમતો હશે, દાળ ભાત જમતો હશે, નાનો છોકરો જોઈ રહેતો હશે, શું લાગશે? અને તમારો છોકરો નહીં ઓનો તો? છોકરો એ? હે? એ આમું મેલન મેલવાની વાત નહીં સરપંચ, સાચી વાત છે. બેહો. યા સામે ખેતું બેહો નહીં. ઓનો ન્યાય લાવો હળો. હા. તો અમારે પછી હેળો લે પોપટલાલ. હેળો લે, હેળો, કેમ? કશો વાંધો નહીં. અલ્યા ભાઈ મારા હું કહું તું હું વાયરો ભાઈ બૈરા કરે હેઠતું જ નહીં. અલ્યા કીધું જ કરું સામેલ તું જા બે મેઠા મુરાદ જોવા ગયા દાદા ભાઈ ના હોભર્યો, કંકોત્રી સપાઈ દાદા ભાઈ ના હોભર્યો, હાગુ જોવા ગયા દાદા ભાઈ ના હોભર્યો, ઈ જમવા જાતો આ ભાઈ ના હોભર્યો નમો હવે શાંતિ. અવસર આવ્યો એટલે સાચી વાત છે પોપટલાલ, વાત સાચી જ તમારી. તાન હું કશું વાંધો નહીં કંકુજી પેલી બધી મૂકી દે અને નવું આખો ફરમો બને બસ નવું લખાઈ અને પેલું નામ પોપટલાલ હા. નું, પછી ઓના ઘેરથી નું, પછી ઓના છોકરોનું. સારું આખા પરિવારનું તમારા કંકોત્રીમાં નામ આવવું જોવે તો બાકી અમે આવશું નકર નહીં આવીએ. ચોખ્ખી ચટ વાત ભાઈઓ છે. ભેગા બેહીને અવસર કરીએ તો છો અવસર હા. થાય મેદનીમાં નોમ રાખા ના ભાઈ અવસર થયો આમાં અલ્યા મુજ પર શું ના પાડું આ તાર ભાભી શું કરવાનું ભાભી? કશું હેઠતું નહીં લગાડે. એ સરપંચ ના ગમે. અલ બસ લ્યો થઈ ગયું કે નહીં હાર બે હળ. પછી લે. પાછળથી વાતો ના કરતો, નાટક ના કરતો પાછો. ચાલ ઓવે. એ અમુક પછી ગયો મેલો ચાલ ઘણી મોટું કરો તાર આવો હું મળી લ્યો હળો, મળી લ્યો હળો. ભૂલ થઈ ગઈ બસ ભાઈ મને માફ કરી દે